તો બોક્સ ટ્રેડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર એક નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવી ગયા છીએ. તો ચાલો આપણે ડાયરેક્ટ સ્ક્રીન ઉપર જઈએ. તો આજની આપણી ઓપોર્ચ્યુનિટી છે ક્રૂડ ઓઇલની અંદર છે. ક્રૂડ ઓઇલમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ડાઉન ટ્રેન્ડમાં અત્યારે ચાલી રહ્યું હતું. તેમાં 1 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈએ. જે પ્રમાણે આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈ રહ્યા છીએ કે એક બાજુ નીચેનું મૂવ છે એ આપી દીધેલું હતું. ત્યારબાદ છે એ ઘણા સમયથી અહીંયા કન્સોલિડેશનમાં રહ્યું છે અને લાસ્ટ 2 દિવસથી એમને અપસાઇડનું મૂવ છે એ આપેલું છે. આજે માર્કેટ છે એ ડાઉન ટ્રેન્ડમાં ખુલેલ છે 5862 પાસે. તો આપણું જે સેટઅપ છે એ 1 ડેની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. તો 1 ડેની ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો કે એક સાઈડ અપ મૂવ આવી ગયું, ત્યારબાદ છે પાછું ડાઉન મૂવ આવેલ છે અને 1 ડેમાં આપણે ઉપરની તરફનું મૂવ છે એ આપણને જોવા મળી રહ્યું છે. કારણ કે હજી જો ડાઉન જવાનું હોત તો અહીંથી છે એ ડાઉન જઈ શકતું હતું, પણ અપસાઇડનું મૂવ છે એ આ ગેપ ફિલ કરવા માટે જવાનું છે. તો આમાં આપણે એક પોઝિશન બનાવી શકીએ છીએ. પોઝિશનમાં આપણે શું લઈ શકીએ છીએ? તો ટેક્સ્ટ તમને એડ કરી દઉં. ઓકે, અહીંયા આપણે ક્રૂડ ઓઇલ જુલાઈનું ફ્યુચર, જેની એક્સપાયરી 21 જુલાઈ છે, ફ્યુચર છે એ લઈ શકો છો. એન્ટ્રી આપણે 5800 બની શકે છે. આજે માર્કેટ ઓપન થયું છે ડાઉન ટ્રેન્ડની અંદર. કાલે એક અપ મૂવ છે એ આવેલું હતું જે 5800ની ઉપરનું, એટલે કે 5900 સુધીનું છે એ મૂવ છે એ આવેલું હતું. પણ આજે ડાઉન ટ્રેન્ડમાં છે, તમે અત્યારે જ એમાં એન્ટ્રી લઈ શકો છો. બરાબર છે. આપણી એન્ટ્રી આમાં થઈ ગઈ છે 5800 પાસે. અને જો તમારે ફ્યુચર છે એ ના લેવું હોય તો ઓપ્શનની અંદર તમે 6000નો પી છે, 6000નો સી કોલ છે એ તમે બાય કરી શકો છો. આમાં તમારે હેજ પોઝિશન બનાવવી હોય તો હેજ પોઝિશન પણ છે એ બની શકે છે. મૂવ આપણે સિલેક્ટ કઈ રીતે કરેલ છે એ આપણે જોઈ લઈએ. તો આપણે 4 આવરની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. 4 આવરની ટાઈમ ફ્રેમમાં આપણે તમે જોઈ શકો છો કે આપણા બોક્સની અંદર 3 દિવસથી છે એ નીચેની ટાઈમ ફ્રેમને ફોલો કરી રહ્યું હતું. કાલે છે એમને મૂવ ઉપરની તરફનું આપેલું છે, એટલે આપણી એન્ટ્રી છે એ અહીંયા લઈ લીધેલી છે. અહીંની જે લિક્વિડિટી હતી એને લિક્વિડિટીને લઈ લીધી છે અને ઉપરની તરફ છે એ મૂવ આપેલું છે. હજી નીચેની બાજુ છે આપણને એન્ટ્રી મળી શકે છે. જો હજી આજે નીચેની બાજુની મૂવ આવશે તો આપણે એક ઓરલોટ છે એ આપણે એડ કરીશું. આના પહેલો ટાર્ગેટ આપણો આ ગેપ ફિલ થશે એ રહેશે, જેનું છે 6022, એટલે આપણે 6000 અરાઉન્ડ છે એ પહેલો ટાર્ગેટ રહેશે. બીજો ટાર્ગેટ છે એ 6300નો રહેશે. બીજો ટાર્ગેટ 6308 છે અને ફાઇનલ ટાર્ગેટ છે એ 6385 સુધીનો છે. પણ આપણે 2 ટાર્ગેટમાં છે એ આપણને પ્રોફિટેબલ થઈ જશું. આની સાથે પેરેલલ છે એ આપણને ગોલ્ડમાં પણ એક ઓપોર્ચ્યુનિટી બને છે. ગોલ્ડની અંદર જઈશું. તમે ગોલ્ડની અંદર જોઈ શકો છો 4 આવરની ટાઈમ ફ્રેમની અંદર છે એ ઉપરની બાજુનું મૂવ છે એ બની શકે છે. પણ ગોલ્ડમાં ટ્રેડ છે એ સાંજે કરવો બેટર રહેશે. તમે જોઈ શકો છો કે ડાઉનમાંથી અપનું મૂવ છે એ આવી ગયું છે. જસ્ટ મિનિટ. યસ, ગોલ્ડમાં ઉપરની બાજુનું મૂવ છે એ બની રહ્યું છે. પણ આમાં જ્યારે ઓપોર્ચ્યુનિટી બનશે ત્યારે ફરી એકવાર આપણે વિડીયોમાં તમને જણાવીશું. અત્યારે તમારી ઓપોર્ચ્યુનિટી ક્રૂડ ઓઇલમાં બની રહી છે, તો તમે ક્રૂડ ઓઇલમાં આપણે ટ્રેડ લઈ શકો છો. આવી જ રીતના ઓપોર્ચ્યુનિટી, કોમોડિટી અને ઇન્ડિયન માર્કેટમાં લેવા માટે ચેનલને તમે ફોલો કરી શકો છો.